સુરત ઉત્તરાયણ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી મોબાઈલ સ્નેચિંગના બે રીઢા ચોરને દબોચી લીધા હતા અને આરોપીને પકડી બાઇક અને 6 નંગ જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા હતા. સુરતમાં હવે ચોર ઇસમો બાઇક પર આવી ફોન જેવી ચીજ વસ્તુઓ સ્નેચિંગ કરી ફરાર થતા રાહદારીમાં ભારે ભય જોવા મળે છે. આવા ચોર ઇસમોને ઝડપી લેવામાં સુરત ઉત્તરાયણ પોલીસને સફળતા મળી છે. પોલીસે સતત 15 દિવસ સુધી સીસીટીવી કેમેરા ચેક કરી મોબાઈલ સ્નેચિંગના બે રીઢા આરોપીને ધરપકડ કરી હતી અને આરોપીને પકડી મોટરસાયકલ અને 6 નંગ જેટલા મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. પોલીસે શિવમ ઉર્ફે છોટુ સુરેન્દ્ર બદેલ અને વિકાસ શેષનાથ સિંહની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. ત્યારે ચોર ઇસમોએ પોલીસ સમક્ષ કબૂલાત સાથે જણાવ્યું હતું કે રાત્રિના સમયે રોડ પર ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરી મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. ચાલુ બાઇક પર રાહદારીનો મોબાઈલ ઝૂંટવી ફૂલ સ્પીડમાં બાઇક ભગાવી નાસી જતા હતા. આરોપીઓની પૂછપરછમાં શહેરના બીજા ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે. હાલ તો પોલીસે આરોપીઓ પાસે મળી આવેલા તમામ સ્નેચિંગ કરેલા મોબાઈલ કબજે કરી તપાસ શરૂ કરી છે.